હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે 29 તારીખ છે અને સવારમાં મારે ગુજરાતનું ભૂગોળ મેં આજે સ્ટાર્ટ કર્યું છે. બપોર પહેલાં મારે ગુજરાતનું ભૂગોળ કમ્પ્લીટ કરવાનું ટાર્ગેટ છે. તો હાલો ફટાફટ હું સ્ટાર્ટ કરું. પીએસસી એક્ઝામમાં આપણું જે થયું એમાંથી આપણી ભૂલને સ્વીકારવી જોઈએ અને એમાંથી કંઈક શીખીને આપણે આગળ વધવું જોઈએ. મેં પણ મારી ભૂલ અમુક જે ગોતી લીધી છે અને હું તમને આગળના વિડીયોઝમાં એ ભૂલો વિશે પણ હું તમને કહીશ, જેથી તમે પણ જો નવી તૈયારી સ્ટાર્ટ કરી છે તો તમે ભૂલ ના કરો. તો પહેલું સેશન ડન છે. અત્યારે 8 વાગ્યા છે અને હવે હું બ્રશ કરી લઉં અને બાર વાગ્યા છે અત્યારે અને અત્યારે મારા ગુજરાતનો ભૂગોળ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરતો ગુજરાતના ભાષા અને સાહિત્ય, જે મેં એક વાર આ ટોપિક નથી કર્યો. તો મને એવું લાગે છે કે કોન્સ્ટેબલમાં આના 2-4 ક્વેશ્ચન હોઈ શકે છે, કારણ કે પીએસઆઈમાં નથી પૂછ્યું. તો આ લોકો અમે એવું જ કરે છે ને, જે પીએસઆઈમાં પૂછે એ કોન્સ્ટેબલમાં પૂછતા નથી, જે કોન્સ્ટેબલમાં પૂછવાના છે એ પીએસઆઈમાં નથી પૂછતા. તો મને એવું લાગે છે આ ટોપિકમાંથી એકાદ 2 ક્વેશ્ચન હશે. તો આ ટોપિક હું અત્યારે સ્ટાર્ટ કરું છું. તો ચાલો સ્ટાર્ટ કરી. સમય થયો છે અત્યારે 1 અને અહીંયા પહોંચી છું અને જમીને મારે પછી થોડીક વાર હું આરામ કરીશ અને પછી અહીંથી હું સ્ટાર્ટ કરીશ. તો હાલો જમી લઈ. આજે જમવામાં શાક, રોટલી, ભાત બધું હતું, પણ મેં રોટલી જોઈને ત્યારે રોટલીમાં તો કીડીયું ચડી ગઈ હતી. એટલે મારાથી રોટલી તો પછી ખવાય નહીં, કારણ કે કીડીયું એટલી હદે ચડી ગઈ હતી. હું ગમે એટલી ટ્રાય કરું ને ઉતારવાની તોય મેળ આવે એમ નહોતો. એટલે પછી આજે શાક અને ભાત ખાવાનું જ નક્કી કર્યું. શાક હતું ઢોકળીનું અને ભાત પીળામાં દીદીએ બનાવ્યા હતા. સવારનું જમવાનું મારી દીદી બનાવે છે અને સાંજનું હું બનાવું છું. હજી હું આજે જ વિચારતી હતી કે આ ઘઉં ચોખાનો ઓર્ડર હજી આવ્યો કેમ નહીં. આ એવો ઘા છે કે હવે સહન નથી થતો, કેમ કે ઘઉં ચોખા લેવા જવામાં મને કોઈ વાંધો નથી, પણ ત્યાં જઈને ઓછામાં ઓછા 5 થી 6 વ્યક્તિઓ મને પૂછે કે તું શું કરસ, કેદી આવવાની છે, તારે નોકરી હોય. એવા તો મેળા મારીને હવે તો મારું મગજની પથારી પડી ગઈ છે. હવે આ છે ઘઉં ચોખા, જે 9 કિલો ચોખા, 9 કિલો ઘઉં અને 5 કિલો બાજરો. એટલે હું માથે ઉપાડીને આવીને તો મને એમથી મારી મગજની નસો બધી ખેંચાઈ ગઈ છે. માંડ ઘરે પહોંચી. એમાં રસ્તામાં એક અમારા શેરીમાં લગ્ન હતા, તો ફરીને મારે આવવું પડ્યું. તો રસ્તામાં હું પડી જવાની હતી, રહી ગઈ. પાણી પી લઈ, વિયામાં ખાઈ લઈ, કારણ કે કલાક બગાડીને આવી છું. ગમે એટલું આ લેવા જવામાં ગમે એટલા ખેલ કરું ને કે મને નથી જવું, પણ આ નસીબ, આના નસીબ છે ને મારી બાજુ જ છે. મારે જ આ લેવા જવું પડે. હવે શું થાય, નસીબ જ મારા ફૂટલા છે. અને એક એડવાઇસ હું તમને બધાને આપું, જે લોકો નવી તૈયારી કરે છે અથવા તો તૈયારી કરવાનું વિચારે છે અને હજી કોલેજમાં છે ને તૈયારી સ્ટાર્ટ કરે છે ને, ભૂલે ચૂકે કોઈને કહી દેતા નહીં કે આપણે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરી. બાકી આ દુનિયા તમને જીવવા નહીં દે, નહીં તમને ક્યાંય જવા દે, નહીં તમને ક્યાંય સરખી રીતે બેસવા દે. તમને પૂછીને પકડીને બોલાવશે ને પૂછશે તમને કે
તું તો ઓલી એક્ઝામની તૈયારી કરતી હતી ને શું થયું એનું? કેદી રિઝલ્ટ આવવાનું હોય ને કેદી તું પાસ થવાની હોય ને? હવે પેલા એકવાર તમે કરો તો ખરી તો તમને ખબર પડે. પોતે કાંઈ ઉખાડી ન લીધું હોય. આજ તો હું ફાટી ગઈ છું અંદરથી, મને એવું લાગે છે હવે કે પોતે તો કાંઈ ઉખાડી ન લીધું હોય. પોતાના છોકરાઓ છોકરીનું જેટલું ટેન્શન નથી ને એટલું આપણું ટેન્શન લઈને ફરે છે આ લોકો. બોલો ઠીક, હાલો હવે મેં તમને સલાહ સાચી દીધી છે, તમે કોઈને કહેતા નહીં. મારી સ્કીમ તો બહુ પહેલાં ખુલ્લી પડી ગઈ હતી બધાની સામે. જ્યારે મેં એનસીસી કર્યું ને ત્યારે લોકોને ખબર નહીં ક્યાંથી ખબર પડી ગઈ કે મને આ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ છે, મને આમાં મારે જવું છે એમ. તેદુના બધા હાવ માથું ખાઈ ગયા છે. બપોર પછીનો દિવસ બગાડીને હવે સાંજે હું પાછી મારી આંખ ખુલી અને મેં કીધું વાંચવું પડશે રિંકુ ગમે એટલું કરતોય. એટલે હું સાંજે મેથ્સ લઈને બેઠી, કારણ કે સાંજે મેથ્સ મને એવું લાગે છે મને સાંજે જ મેળ આવશે. દિવસના હું આખો દિવસ જીએસ કરીશ અને સાંજે હું મેથ્સ કરીશ, એવું મેં નક્કી કર્યું છે હવે. તો હાલો બસ હવે અત્યારે મારે જે ટોપિક મેં ગયા વિડીયોમાં તમને કીધું હતું ને કે મારે એક ટોપિક બાકી છે અંતર સમય ઝડપાડો, તો મેં ચાલુ કરી દીધો છે. અને રનિંગ પોકેટ યુટ્યુબ ચેનલમાંથી હું મેથ્સ કરું છું. તમે બધાએ મને બહુ પૂછ્યું તો હું પાછું તમને લોકોને કહી દઉં છું, કારણ કે તમને કહેવું એ મારો ફરજ છે. તો બસ હાલો 12 વાગ્યા સુધી હું વાંચવાનો ઈરાદો છે મારો. તો અત્યારે 12 વાગી ગયા છે અને હવે હું મારું બધું વાંચવાનું બધું પેકિંગ કરું છું. અને હવે તો અગાસી ઉપર સુવા જઈએ છીએ અમે, કારણ કે બહુ ગરમી પડે છે. તમારે ત્યાં કેટલી ગરમી પડે છે તમે મને જરા કોમેન્ટમાં કહેજો. તો બસ હાલો હવે અહીંયા આપણે આજનો દિવસ પતાવીએ. અને તમને બ્લોગ કેવો લાગ્યો તમે કમેન્ટમાં કહેજો. અને જો બ્લોગ ગમ્યો હોય તો બ્લોગને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મસ્ત કમેન્ટ કરતા જજો. થેન્ક યુ ફોર વોચિંગ.